આણંદના એક ગામમાં સનસનીખેજ ઘટના બની। મૃતક મહિલાની દફનવિધિ કર્યા બાદ લાશ બહાર કાઢવી પડી। પેટલાદના રાવલી ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અહીં એક પરિણીતાનું મોત થયું હતું। મોત બાદ દફનવિધિ પણ પૂર્ણ કરાઈ હતી, પરંતુ ત્યારબાદ પરિણીતાના પરિવારજનોને મોત અંગે સવાલ ઊભા થયા। પરિવારજનોએ દફનવિધિ બાદ મોત અંગે શંકાને લઈ પોલીસ ફરિયાદ કરી। આ ફરિયાદ સાથે જ રાવલી ગામમાં ફિલ્મી દ્રશ્યોની જેમ પોલીસે કબર ખોદવાની કાર્યવાહી શરૂ કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દફનવિધિ કર્યા બાદ મૃતકની લાશ બહાર કાઢવા ખાડો ખોદાઈ રહ્યો છે। કબર ખોદીને પોલીસે પરિણીતાની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી। મહત્વનું છે કે પરિણીતાનું મોત થતાં સાસરિયાઓએ પરિણીતાના પરિવારજનોને જાણ કર્યા સિવાય દફનવિધિ કરી દીધી। બીજી તરફ પરિણીતાના પરિવારજનોને શંકા જતા પોલીસ ફરિયાદ કરી। પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે પરિણીતાનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ હતી। સુરતમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત। પરિણીતાના પિતાએ પોલીસમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરી। સુરતમાં મોનિકા નામની પરિણીતાના મોત કેસમાં આખરે પોલીસ એક્શનમાં આવી। પરિણીતાના પિતાની ફરિયાદ બાદ પોલીસે 3 લોકો, સાસુ સસરા અને નણંદોઈને જેલ ભેગા કરી દીધા। મોનિકા 4 મહિના પહેલા જ ઇઝરાયલથી આવી હતી। ત્યારબાદ પતિ દ્વારા સતત તેને ત્રાસ આપવામાં આવતા હોવાની કેફિયત પરિણીતાએ તેના પિતાને કરી હતી, તો સાસુ દ્વારા તેને કંઈક પીવડાવી દેવાની પણ વાત કરી। જોકે પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે મોનિકાના સાસુએ તેને ઝેર પીવડાવ્યું। પિતા અને કાકા જેવા જ તેમની દીકરીના ઘરે પહોંચ્યા તે સમયે મોનિકાને તેની સાસુ કંઈક પીવડાવતી હતી તેવું તેમના કાકાએ સ્પષ્ટ જોયો હોવાનું જણાવ્યું। જોકે જેવા ઘરમાં દાખલ થયા તેવા તેમની દીકરી કાકાને ભેટી પડી અને રડવા લાગી અને કહેવા લાગી કે મારી સાસુએ મને કશુંક પીવડાવી દીધું છે, હું જીવવા માંગુ છું। તેમ છતાં તેમની સાસુ ફોન પર જ વાત કરી રહ્યા હતા તેવું પણ તેમના કાકાએ જણાવ્યું। તબિયત વધારે ખરાબ થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરે મોનિકાએ ઝેર પીધું હોવાની વાત કરી। વાત સાંભળતા જ પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ। ચાલુ સારવારમાં તેમની તબિયત વધુ ખરાબ થતાં બીજી હોસ્પિટલમાં રિફર કરાઈ, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું। હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના ઓઢવમાં પોલીસ પર પથ્થરમારો થયો। સમજાવવા ગયેલી પોલીસ પર લોકો વિફર્યા હતા। ઓઢવમાં પોલીસ પર પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। કન્સ્ટ્રક્શન સાઇટ પર માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું। લોકોને સમજાવવા ગયેલી પોલીસ પર લોકો જ વિફર્યા અને પથ્થરમારો શરૂ કરી દીધો। પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી। મળતી પ્રાથમિક માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર માથાકૂટ થઈ હતી। અહીં પોલીસ લોકોને સમજાવવા ગઈ હતી તે સમયે જ લોકો વિફર્યા હતા અને પથ્થરમારો કર્યો। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમજાવવા આવેલી પોલીસને જોઈને લોકો કેવી રીતે રોષે ભરાયા અને પથ્થરમારો કર્યો। બવાલ દરમિયાન મહિલાઓ પણ ઉશ્કેરાટમાં જોવા મળી। અહીં અંડર કન્સ્ટ્રક્શન સાઇટને લીધે આસપાસની જગ્યાએ પતરા લગાવી કોર્ડન કરવામાં આવી, જેનાથી આસપાસના લોકોને અડચણ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બાબતની જાણ થતાં પોલીસ લોકોને સમજાવવા પહોંચી હતી। જોતજોતામાં ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। આ મામલે પોલીસે રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી 2 લોકોની અટકાયત પણ કરી છે।